અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ અને યુવક મિત્ર મંડળ નાયકવાડ ચણવઈ ખાતે આજરોજ એક રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે. ત્યારે આયોજકો સાથે વાત કરીશું. શું નામ છે આપનું? કિરણ કુમાર. કિરણભાઈ, કઈ રીતનું આયોજન છે આજે? આ અમે બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે. એમાં અમારા હિતેશભાઈ એમનો ખૂબ જ ફાળો છે એમાં. ઓકે. તેમજ અમારા ફળિયાના યુવાનો તેમજ અમારા ગામના વડીલો એમનો પણ આજે અમે કેમ્પ રાખ્યો છે એમાં મહત્વનો ફાળો છે. જી. અને અંદાજિત કેટલું રક્તદાન અત્યાર સુધી કરવામાં આવ્યું છે? કેટલી બેગ એકત્ર થઈ? આજ રોજ 37 બેગનું અમે કલેક્શન કર્યું છે. શું સંદેશો આપશો આજે આ રક્તદાન શિબિરનું આટલું સુંદર તમે આયોજન કર્યું છે ત્યારે? આ બ્લડ કેમ્પના આયોજન દ્વારા અમે બીજા ગામના યુવાનોએ સંદેશો આપીએ છીએ કે આ બ્લડની અછતને પહોંચી વળવા બીજા ગામના યુવાનો પણ આવા બ્લડના કેમ્પનું આયોજન કરે અને બ્લડની અછતને પહોંચી વળવા એવી કામગીરી કરે. હિતેશભાઈ, શું કહેશો આજના બ્લડ કેમ્પ માટે? મારે ખાલી આ બધા ભાઈ લોકોએ અમારે સાથ આપ્યો ને અમારા ગામના લોકોએ સાથ આપ્યો. એના માટે મેં કઈ રીતના વિચાર આવ્યો તમને? અત્યારે બ્લડની શોર્ટેજ બહુ છે એટલે મને વિચાર આવ્યો કે અમારે કેમ્પ કરવું જરૂરી છે અત્યારે. એ માટે મેં કેમ્પનું આયોજન કરાવ્યું ને બધા લોકોને કહ્યું કે આપણે આ બ્લડ આપવાથી કંઈ આપણને નુકસાન થતું નથી. તો આ હતા અહીંયાના જે યુવાનો જેમણે આયોજન કર્યું હતું અને આખી જે અહીંયા સમગ્ર યુવાનોની ટીમ છે કિરણભાઈ સહિત એમની, અને રક્તદાન મહાદાનના સૂત્રને ચરિતાર્થ કરીને ખૂબ જ સુંદર આયોજન કર્યું છે. જે એક મોહલ્લો એક નાયકવાડ અહીંયા જ્યારે આ પગલું ભરે છે ત્યારે આગામી દિવસોમાં અન્ય પણ યુવાનો આગળ આવીને આ રીતના કાર્ય કરે એ જ સમયની માંગ છે. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.